અત્યારે 6:45 થવા જઈ રહી છે. રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના. સંપાદન અને પઠન વિરલ રાણા. हसीन है ये घर बहुत हसीन है। સામાન્ય રીતે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પોતાની માલિકીનું એક પાકું મકાન હોય. દેશના દરેક કુટુંબને પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા ભારત સરકાર દ્વારા ટકાઉ અને સારા આવાસને પ્રોત્સાહન આપવા માટેની પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના તારીખ 20/11/2016 થી અમલમાં મૂકવામાં આવી. આ યોજના અંતર્ગત સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે ₹1,20,000 આર્થિક સહાય પૂરી પાડે છે. નળિયાની છત અને માટીથી બનેલા કાચા મકાન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે આ યોજના રહેઠાણની સુવિધાનું ચિત્ર બદલી રહી છે. રાજ્યના સંખ્યાબંધ જરૂરતમંદ પરિવારોને આ યોજના અંતર્ગત પોતાના મકાનને પાકું બનાવવા માટે આર્થિક સહાય મળી છે. મકાન ન હોય કે મકાન પાકું કરાવવાની જરૂર હોય અને આર્થિક કારણોસર તેવા સંખ્યાબંધ લાભાર્થીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનું પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્ય છે. આવાસોનું બાંધકામ લાભાર્થીઓ જાતે કરવાનું હોય છે. આ યોજના વર્ષ 2016-17 થી અમલમાં આવેલ છે, જે મુજબ મકાન ઓછામાં ઓછા 25 ચોરસ મીટર જમીન પર બનાવવાનું રહેશે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ બનતા મકાનો ગુણવત્તાયુક્ત બને તે માટે ગ્રામ્ય વિસ્તારમાં કુશળ કારીગરો ઉપલબ્ધ થાય તે હેતુથી કડિયા તાલીમ હાથ ધરવા ઉપરાંત હયાત કડિયાઓનું જ્ઞાન ચકાસી તેમને પણ વ્યવસાય માટે પ્રમાણિત કરવા માટે તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જેનો ખર્ચ 60-40ના ધોરણે ભારત સરકાર તથા રાજ્ય સરકાર ભોગવે છે. 100% સહાયથી આવાસનો લાભ નિયત યુનિટ કોસ્ટની મર્યાદામાં આપવામાં આવે છે. લાભાર્થીની પસંદગી વસ્તી ગણતરી 2011ના ડેટા પ્રમાણે કરવામાં આવે છે. સરકારે ફાળવેલ ઘરથાળ પ્લોટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બાંધવાનું હોય છે. યોજનાની ગાઈડલાઈન મુજબ આવાસ મંજૂરીના 1 વર્ષમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરવાનું રહે છે. યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામસભા દ્વારા થાય છે. સ્થાનિક લોકોની રૂચિ રહેણી કહેણીને ધ્યાને લઈ બનાવવામાં આવે છે. રાજ્યના 5 ઝોન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના મકાનની ફાળવણીમાં મહિલાઓને અગ્રિમતા આપવાની રહે છે. પતિ અને પત્નીના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે. રાજ્યના તમામ 182 વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. તેમજ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની ચાવી સોંપણીના કાર્યક્રમો યોજાશે. કચ્છ જિલ્લામાં 6 સ્થળે આજે આવાસ યોજનાના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અંદાજે 1400 થી વધારે આવાસનું ઈ લોકાર્પણ અને 44 જેટલા આવાસનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ભુજ અને ગાંધીધામમાં શહેરી કક્ષાએ, જ્યારે અંજાર, અબડાસા, માંડવી અને રાપર ખાતે ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના. સંપાદન અને પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.